લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ માત્ર ભારત જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે શું મોદીની લોકપ્રિયતામાં ઘટાડો થયો કે કેમ। કારણ કે ભારતીય જનતા પાર્ટી ફક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામના ચહેરા ઉપર જ ચૂંટણી લડે છે, પણ આ વખતે જે પૂરતી બેઠકો મેળવવામાં સફળતા નથી મળી, ગુજરાતમાં પણ એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે, તે બધા ચિત્રોને જોતા હવે એ લોકપ્રિયતા પર સવાલ ઊભો થયો છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટી સાથે બધા લોકોની નજર ઉત્તર પ્રદેશની બેઠકો પર રહી, કારણ કે આ એ જ બેઠક છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી 80માંથી માત્ર 33 બેઠકો મેળવી શક્યું। આખા દેશમાં જે મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રચાર કર્યો હોય એ છે રામ મંદિર। અયોધ્યામાં જે રામ મંદિરનું નિર્માણ થયું, આ મહાન કાર્ય કરવા પાછળ ભારતીય જનતા પાર્ટીને અહીંથી તો સારી એવી બેઠકો મળવાની આશા હતી જ, પણ એ જ આશા પર એ ખરા ન ઉતરી શક્યા। સાથે જ રામ મંદિરમાં જે અયોધ્યા છે, અયોધ્યા લોકસભા બેઠક પર પણ ભારતીય જનતા પાર્ટીની હાર થઈ। હવે તે અંગેનું કારણ શું છે, તેમાં શું રાજનીતિ રમાય છે, તે કારણ શોધવા માટે તો કદાચ હવે ભારતીય જનતા પાર્ટી કામે લાગી જ ગઈ હશે। પણ આ અંગે વિજય રૂપાણીની એક પ્રતિક્રિયા સામે આવી હતી। તેઓએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશની બેઠકો ઓછી મળવા પાછળ કશુંક તો થયું છે, પણ એ કારણ શોધવાનો અમે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ। સાથે જ ગુજરાતમાં પણ એવું જ બન્યું। ગુજરાતમાં જે પ્રકારે પક્ષ પલટુઓને ટિકિટ મળી હતી, જે પ્રકારે પક્ષ વિરોધી કાર્યો એમના જ નેતાઓ અને કાર્યકરોએ કર્યા હતા, તે બાદ હવે ગુજરાતમાં મંત્રીમંડળ જે બનવાનું છે તેમાં કયા વ્યક્તિને, કયા નેતાને કયું પદ આપવું તે ભાજપ માટે કદાચ સૌથી મોટો સવાલ બની જશે। કારણ કે અર્જુન મોઢવાડિયા જે કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા, ભાજપ સાથે જોડાયા, CJ ચાવડા કહીએ, અરવિંદ લાડાણી કહીએ, આ તમામ લોકો વિધાનસભાની પેટા ચૂંટણીઓ જીત્યા છે। ત્યારબાદ હવે મંત્રીમંડળની જ્યારે નવેસરથી રચના થશે ત્યારે પરસોત્તમ રૂપાલા જેઓ અગાઉ મંત્રીમંડળમાં સામેલ હતા, પણ આ વખતે રાજકોટમાં જે પ્રમાણે તેમનો વિરોધ થયો, ક્ષત્રિય આંદોલનો થયા, જેનાથી પક્ષને મોટું નુકસાન થયું હતું, એમને હવે મંત્રીમંડળમાં રિપીટ કરવામાં આવશે કે નહીં તે પણ એક પ્રશ્ન છે। જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર જેઓ પૂનમબેન માડમ સતત ત્રીજી વખત વિજયી બન્યા છે, પૂનમ માડમને મંત્રીમંડળમાં સ્થાન મળશે કે નહીં તેના પર પણ અટકળો ચાલી રહી છે, કારણ કે સતત 3 ટર્મથી જીતીને તેઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે। તો સાથે જ બીજા અન્ય ઘણા એવા નેતાઓ છે જેમ કે મનસુખ માંડવિયા, તેઓ પણ મોદીની સૌથી નજીક હોવાનું મનાય છે। આ તમામ નેતાઓને સ્થાન મળશે કે નહીં, અથવા રાજકારણમાં મંત્રીમંડળમાં શું ફેરફાર થશે તે પણ જોવું ખૂબ અગત્યનું રહેવાનું છે। જ્યારે વાત મંત્રીમંડળ બનાવવાની ચાલી રહી હોય ત્યારે અમિત શાહ અને CR પાટીલનું નામ કેમ ભૂલાય? કારણ કે આ બંને ચહેરાઓ એવા છે કે જે મોદીની સતત નજીકના ચહેરાઓ છે, જે હરેક નિર્ણયમાં તેમનો સાથ અને જેમનો સહકાર છે તે રહ્યો છે। પણ હવે સવાલ એવો ઊભો થાય કે ભાજપ પાસે પોતાના તો એવા દિગ્ગજ નેતાઓ છે જ, પણ સાથે પક્ષ પલટુઓ પણ હવે જે અમુક આશા રાખીને ભાજપ સાથે જોડાયા છે, હવે જો એમની આશા પૂરી કરવા જશે તો જે લોકો પહેલાંના છે એમને કદાચ દુઃખ થશે। હવે આ પ્રકારની જે પરિસ્થિતિ છે તેમાં ભાજપ કઈ રીતે આખું પ્લાનિંગ કરે છે, કોને સ્થાન આપે છે અને કોને ગુડ બાય કહેવાનો વારો આવે છે, તે જોવું ખૂબ અગત્યનું રહેશે। નમસ્કાર।